टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કલાકોથી ટ્રાફિક જામ થતા હાઈવે પણ બંધ થયો છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। પુલની કામગીરી અને પાણી ભરાઈ જવાના કારણે વાહનો અટવાયા છે। કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ અવિરત વરસાદ અને બીજી તરફ ટ્રાફિક જામના કારણે લોકોને બેવડો માર પડી રહ્યો છે, કારણ કે આ દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે પરના, કે જ્યાં લાંબી કતારો વાહનોની લાગેલી જોવા મળી હતી। કલાકોથી ટ્રાફિક જામ થતા હાઈવે બંધ થયો છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। પુલની કામગીરી ચાલી રહી છે એક તરફ, અને બીજી તરફ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ભારે વરસાદને કારણે પાલનપુર અમદાવાદ હાઈવે બંધ થયો છે। જે પ્રકારે ભારે વરસાદથી ગઠામણ પાટિયા પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જે પ્રકારે હાઈવે બંધ થયો છે, આ દ્રશ્યો બતાવીશ કે જે પાલનપુરથી અમદાવાદ જવાનો જે હાઈવે છે, અને હાઈવે પર જે વાહન ચાલકો છે છેલ્લા 2.5 કલાકથી અટવાયા છે। એટલે કે અનેક વાહનો જે છે એ પરત ફરી રહ્યા છે, અને જે પ્રકારે આ વાહન ચાલકો અટવાઈ જવાને કારણે અને ગઠામણ પાટિયા પાસે ઘૂંટણસમાં પાણી ભરાવાને કારણે આ તમામ વાહન ચાલકો છે છેલ્લા 2.5 કલાકથી પરેશાન છે। ત્યારે જે પ્રકારે હાઈવે ઓથોરિટી પાસે ગઠામણ પાટિયા પાસે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી, અને જેને કારણે સામાન્ય વરસાદમાં પણ આ હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે માર્ગ બંધ થયો છે, અને જેને કારણે પાલનપુરથી અમદાવાદ જતા જે વાહન ચાલકો છે તેઓ અટવાયા છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। તો ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે એક તરફ બ્રિજની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ ભારે વરસાદ વરસવાના કારણે રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને કલાકો સુધી હેરાન થવાનો વારો આવ્યો।